અભિનેત્રી સલીના જેટલીના ભાઈ સાથે વાતચીત કરાવવા દિલ્હી વડી અદાલતનો વિદેશ મંત્રાલયને નિર્દેશ. અભિનેત્રી સલીના જેટલીના ભાઈની યુએઈ સંયુક્ત અરબ અમીરાતમાં અટકાયત બાદ દિલ્હી વડી અદાલતે આ મામલે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. અદાલતે વિદેશ મંત્રાલયને તાત્કાલિક ધોરણે સલીના જેટલી અને યુએઈમાં અટકાયતમાં રહેલા તેમના ભાઈ વચ્ચે સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડવા માટે આદેશ આપ્યો છે. સલીના જેટલીએ પોતાના ભાઈ સાથે વાતચીત કરવા માટે વડી અદાલતમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે કુટુંબ સાથે સંપર્ક કરવાના મૂળભૂત અધિકારનો ઉલ્લેખ કર્યો હતો. અદાલતના આદેશ બાદ વિદેશ મંત્રાલય દ્વારા યુએઈ સ્થિત ભારતીય દૂતાવાસને મામલે ઝડપી કાર્યવાહી કરવા અને જરૂરી દૂતાવાસ સહાયતા પૂરી પાડવા માટે સૂચના આપવામાં આવશે. આ નિર્દેશ ભારતના નાગરિકોના વિદેશમાં અટકાયત દરમિયાન પરિવાર સાથે વાતચીત કરવાના અધિકારને રેખાંકિત કરે છે. વિદેશ મંત્રાલય હવે યુએઈના સત્તાવાળાઓ સાથે સંકલન કરીને તાત્કાલિકપણે જરૂરી વ્યવસ્થા કરશે, જેથી સલીના જેટલી અને તેમના ભાઈ વચ્ચે વહેલી તકે સંપર્ક સ્થાપિત થઈ શકે છે. Now I am 100% confident that finally, after this very long wait, dreaded wait, with all sorts of thoughts crossing my mind, I will finally be able to speak to my brother and maybe even meet him. And we are likely to soon meet the ambassador also. So I'm really looking forward to this meeting. Sir, ma'am, do you believe that the allegation against your brother that is related to national security? What is all that about? I don't know. At the moment, I'm sub judice. We are ourselves to find out more. We are working together to find out what is it. And I think the MEA will be best to answer this. And we are working with them to find out कि क्या है. अभी we have no idea. Because he is a retired army official, so Yes. this kind of allegation against him quite seems vague. Exactly. Yeah.